ચોટીલાથી ક્ષત્રિય સમાજના યુવાનોનો પદયાત્રા સંઘ કચ્છમાં બિરાજમાન જગજનની આશાપુરા માતાજીના દર્શન કરવા પ્રસ્થાન કર્યું. ચોટીલાના શ્રી રાજ નાગણેજી ગ્રુપના ક્ષત્રિય યુવાનોના પદયાત્રા સંઘનો સતત 19 વર્ષે જય માંગ મઢવાડીના નાદ સાથે પ્રારંભ થયો. દેશદેવી આશાપુરા માતાજીમાં કરોડો લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે, જેથી ગુજરાતમાંથી અનેક પદયાત્રાઓ માતાના મઢ ચાલીને જાય છે. આવી જ રીતે ચોટીલાના શ્રી રાજ નાગણેજી ગ્રુપના આશાપુરા માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ચોટીલા ક્ષત્રિય સમાજના પ્રમુખ મયુરસિંહ રાઠોડ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 19મી વખત ચોટીલાથી ક્ષત્રિય યુવાનોના પદયાત્રા સંઘ માતાના મઢ કચ્છ જવા રવાના થયો છે. પદયાત્રા સંઘ જય માંગ આશાપુરાના જય જયકાર સાથે રવાના થયો હતો. પદયાત્રીઓને શહેરીજનો, આગેવાનો દ્વારા શુભેચ્છા આપવામાં આવી છે. કચ્છના માતાના મઢ કે જ્યાં જગજનની માંગ આશાપુરાના બેસણા છે, ત્યાં આસો માસની નવરાત્રિએ દેશભરમાંથી લોકો દર્શને આવે છે. મુંબઈ અને સુરત જેવા મહાનગરોમાંથી શ્રદ્ધાળુ સાયકલ પર સવાર થઈને અને પગપાળા માતાના દર્શને પહોંચે છે. નવરાત્રિના 8મા નોરતે માંગ આશાપુરાને બીડું હોમવામાં આવે છે. આશાપુરા માતાજીના કચ્છમાં બેસણા છે તેવા માતાના મઢ કચ્છ આસો માસની નવરાત્રિએ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. રાજકોટ, મુંબઈ, સુરત અને ગુજરાતભરમાંથી સાયકલ યાત્રિકો અને પગપાળા યાત્રિકો માતાના મઢ કચ્છ દર્શને પહોંચે છે. આજરોજ ચોટીલાથી ક્ષત્રિય સમાજના યુવાનોએ જય માંગ આશાપુરાના નાદ સાથે માતાના મઢ જવા પ્રસ્થાન કર્યું હતું. અહેવાલ જગદીશસિંહ ચોટીલા.